વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપોની પાછળ દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં દબાણો પર સપાટો બોલાવ્યો છે અને દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરી રસ્તાને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। મકરપુરા એસટી ડેપોની પાછળના વિસ્તારની વાત કરીએ તો પાછળની બાજુ સોસાયટીની નજીક ઘણા બધા ગેરકાયદેસર રીતે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા અને જેના કારણે આ રસ્તો સાંકડો થઈ ગયો હતો। ટ્રાફિક જામની સમસ્યા સોસાયટીના લોકોને પણ થઈ રહી હતી અને તેવામાં દબાણ શાખાની ટીમ આજરોજ ત્યાં પહોંચી ગઈ પોલીસને સાથે રાખીને તમામ જે દબાણો છે અહીં ગેરકાયદેસર રીતે લારી ગલ્લાના શેડ છે એ સિવાયના પણ અન્ય દબાણો કે જે ગેરકાયદેસર હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે। સાથે જ સુસેન સર્કલથી લઈને નોવિનો કંપની સુધીના જે પણ ગેરકાયદેસર દબાણો છે તેને પણ દૂર કરવાની કવાયત દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી। જે દરમિયાન દબાણ શાખાની ટીમ આ દબાણો દૂર કરી રહી હતી ત્યારે જેઓએ આ દબાણ કર્યા છે તેઓ દ્વારા તંત્રને એટલે કે દબાણ શાખાને વિનંતી પણ કરવામાં આવી કે તેઓને નોટિસ પાઠવીને હટાવવા પૂરતી સમય આપવામાં આવે, પરંતુ પહેલાં પણ ઘણી વખત સમય આપવામાં આવ્યો છે તંત્ર તરફથી, દબાણકર્તાઓ ધ્યાન નથી આપતા એટલે આખરે દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી ગઈ અને દબાણ દૂર કરાયા છે। આજ રોજ વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે। કેટલા કેબિન 7-8 લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે। શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને। આ લોકોને નોટિસ કંઈક આપવામાં આવી હતી કે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી। હા, તમારે નોઈનો રોડથી માંડીને આપણે હવેલી સુધીની અંદર જે દબાણો છે એને દૂર કરવા માટેનું સૂચન છે અને લોકો અહીંયા કંઈ ટ્રાફિકની ઘણી સમસ્યા હોવાથી અહીંયાથી દબાણ ખસેડવામાં આવે છે। વોર્ડ ઓફિસર સાહેબનું સૂચન હતું અમારે કમિશનર સાહેબ। આશરે કેટલા લારી ગલ્લાઓ હશે આ રોડ પર? આ રોડ ઉપર હશે અંદાજિત તો ગણતરી નથી પણ અંદાજિત હશે 40 જેવું હશે અંદાજિત। ના વહીવટી ચા તો ભરતા જ નથી સાહેબ, બરાબર? હસમુખ પરમાર। આ અમને કોર્પોરેશને 2 દિવસ પહેલાં બી જાણ નથી કરી, એકદમ અચાનક આવીને અમારા ગલ્લાઓ ઉઠાવી લીધા છે। અમે 2 વર્ષ પહેલાં અરજી કરેલી છે કે તો એ લોકોએ એવું જ કીધું, પેલા સાહેબ ઊભા છે એમને, કે કયા વોર્ડમાં આવે છે અમે પહેલાં ચેક કરીશું પછી કરીશું। એના પહેલાં જ આ લોકોએ બધું ઉઠાવી લીધું છે અને અમને જાણ પણ નથી કરવામાં આવી। અમે અત્યારે એવું કીધું કે ભાઈ અમે હટાવી લઈએ છીએ તો પણ હટાવવા નથી દીધું અને જમા કરી લીધું છે વગર કામનો। પૈસા નથી ભરતા એવું કહે છે સાહેબ, એ તો બધું ખોટું છે કે પૈસા નથી ભરતા, ના છે તે છે। પરચી ફાળવા આવે તો કોણ ભરે બરાબર છે? કોઈ પરચી ફાળવા પર નથી આવતું તો પૈસા કેવી રીતે કોઈ ભરે? તમે કોર્પોરેશનમાં જઈને તો ભરી શકતા હતા પણ અમને કોઈ એ જ સાહેબે જેવું કહે છે કે કયા વોર્ડમાં આવે છે તે એમને નહીં ખબર, તો અમે કયા આગળ ભરવા જઈએ પૈસા? શું નામ તમારું? ભટ્ટ નિલેશ કુમાર।